નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર। પૂરગ્રસ્તોને રાહત સહાય પર જાત દેખરેખ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો બનાસકાંઠા પાટણ રોકાણનો આજે ત્રીજો દિવસ। ગઈકાલે પાટણ જિલ્લાની સ્થિતિની કરી સમીક્ષા। કપડાં ઘર વખરીની સહાય 3,800થી વધારી 7,000, જ્યારે દુધાળા પશુ મૃત્યુ સહાય 30,000થી વધારી 40,000 કરવાની કરી જાહેરાત। સરકાર દ્વારા 116 વ્યક્તિઓને મૃત્યુ સહાય ચૂકવાઈ હોવાનું જણાવતા રાહત કમિશનર એ.જે. શાહ, અસરગ્રસ્ત મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, કુલ મૃત્યુઆંક 224, આરોગ્યના લેવાઈ રહેલા પગલાં। ઉત્તર ગુજરાતની જનતાની વહારે મુખ્યમંત્રી સાથે રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ। બનાસકાંઠા અને પાટણના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ સતત 5 દિવસ ખડે પગે રહી આપશે માર્ગદર્શન। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પૂરગ્રસ્ત ડીસા પંથકની લીધી મુલાકાત। સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી આપ્યા જરૂરી આદેશ। 90 રાહત કેમ્પમાં 60,000 લોકોને રક્ષણ અને મદદ મળી હોવાનું જણાવ્યું। પ્રદેશ ભાજપા દ્વારા રાહત સામગ્રી પૂરગ્રસ્તો માટે કરાઈ રવાના। ગુજરાતભરમાં વરસાદનો સાર્વત્રિક વિરામ। છેલ્લા 24 કલાકમાં ક્યાંય 1.5 ઇંચથી વધુ વરસાદ નહીં। મોસમનો કુલ વરસાદ થયો 81%। જોકે હજુ રાજ્યના 50 જળાશયો હાઈ એલર્ટ પર। નર્મદા ડેમનું જળસ્તર 120.69 મીટરે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત પૂર્વોત્તરના 5 રાજ્યોની સ્થિતિના જાત નિરીક્ષણ માટે આસામની મુલાકાતે પહોંચ્યા। ગૌહતીમાં 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે સ્થિતિની સમીક્ષા। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના 5 રાજ્યોમાં આવેલા પૂરની સ્થિતિ અને રાહત કાર્યોની સમીક્ષા કરવા આસામના ગુવાહાટી પહોંચ્યા છે। વિમાની મથકે આસામના મુખ્યમંત્રીએ તેમને આવકાર્યા હતા। પ્રધાનમંત્રી મોદી પૂરની સ્થિતિની સમીક્ષા માટે અરુણાચલ, આસામ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે। દેશના અનેક વિસ્તારમાં પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। આસામ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। આસામમાં આ વર્ષે આવેલા પૂરે 79 લોકોનો ભોગ લીધો છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વરસાદી અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના રાહત કાર્યોમાં માર્ગદર્શન માટેના રોકાણમાં આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ ડીસામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે એકઠાત કરાયેલા ધાબળા અને વસ્ત્રોનું 500 જેટલા અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું। બાદમાં મુખ્યમંત્રીશ્રીએ મોટરમાર્ગે થરા અને રાધનપુર તાલુકાના અતિવૃષ્ટિ પ્રભાવિત ગામોમાં જઈ વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલા રાહત કાર્યોનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટણના પૂરગ્રસ્ત બાદરાપુરા અને નાનપુરા ગામની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેઓ ગામના લોકોને મળ્યા હતા। તેમણે નુકસાનને કારણે દુઃખી થયેલા લોકોને આશ્વાસન આપ્યું હતું। બાદમાં રાધનપુર ખાતે મુખ્યમંત્રીએ કપડાં અને ઘરવખરી માટેની સહાય 3,800થી વધારી 7,000 તથા દુધાળા પશુ મૃત્યુ સહાય 30,000થી વધારી 40,000 કરવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ધસમસતા પૂરને કારણે રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું છે। તેમણે તેના તાત્કાલિક સમારકામ માટેના પણ આદેશો આપ્યા હતા। બેઠકમાં હાજર હતા પાટણ જિલ્લાના પણ ક્લાસ 1 અધિકારીઓ પણ હાજર હતા અને એ બેઠકમાં ઘણી બધી ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી છે। પહેલા તો જે 2-3 મહત્વના નિર્ણય કર્યા છે, એક કે કપડાં અને ઘરવખરી એના સંદર્ભમાં ઘરવખરી માટે દર વખતે સરકાર 3800 રૂપિયા, જેનું સંપૂર્ણ ઘરવખરી તણાઈ ગઈ છે, પાણીથી બગડી ગઈ છે, એવા લોકોને એ 3800 રૂપિયા આપવામાં આવે છે। એને બદલે 7,000 રૂપિયા આ વખતે આ પૂરમાં જેને અસર છે એવા બધા લોકોને 7,000 રૂપિયા આપવામાં આવશે। એક મહત્વની જાહેરાત છે। સાથે સાથે દુધાળા ઢોર જે મૃત્યુ પામ્યા છે એમને દર વખતે
30,000 રૂપિયા આપવામાં આવે છે. આ વખતે 10,000 રૂપિયા વધારીને એક ઢોર દીઠ 40,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. જમીન ધોવાણ એના માટે સર્વેની કામગીરી ઝડપથી થાય એ આદેશ આપ્યા છે અને પછી જે રિપોર્ટ આવશે એના આધારે લોકોને મદદરૂપ કેવી રીતે થવું એ સરકાર ભવિષ્યમાં નિર્ણય જાહેર કરશે. પાટણમાં કુલ 521 ગામમાંથી 164 ગામ અસરગ્રસ્ત છે. 39,000 લોકોનું સ્થળાંતર પાટણના તંત્રએ કર્યું છે, જેને કારણે મૃત્યુઆંક બહુ ઓછો છે. લગભગ 11,400 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે એ લોકોને ડૂબતા બચાવ્યા છે, તણાતા બચાવ્યા છે. અને એવી જ રીતે 87 રસ્તા જે બંધ થઈ ગયા હતા એમાંથી 58 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે, રિપેર કરી દીધા છે. વીજ પુરવઠો 214 ગામમાંથી 207 ગામમાં ચાલુ થઈ ગયો છે. 7 ગામ બાકી છે, એનો પણ ઝડપથી પ્રયત્ન કરી રહ્યા છે. અને અત્યારે હાલ સરકારશ્રી તરફથી ભાઈ કેશ ડોરની સહાય ચૂકવી રહી છે અને ઘરવખરીના ફોર્મ ભરી રહ્યા છે. ખેતીના જે પાક નિષ્ફળ થયા એમની પણ ચકાસણી થઈ રહી છે. આર્મીના કેમ્પો પશુપાલન માટે સારવાર આપી રહ્યા છે. લોકોને દવાઓ પણ જરૂરિયાત પૂર્ણ આપી રહ્યા છે. સરકારની જે કામગીરીથી અમને અત્યારે બહુ સંતોષ છે. યુદ્ધના ધોળે તામ ધોળ અમારા જે રસ્તા જે પહેલાં જે બંધ થયા હતા તે તાત્કાલિક એમને પહેલાં રસ્તાની સગવડ કરી, અમારા ગામના ફૂડ પેકેટની સુવિધાઓ બધી ચાલુ કરી. સરકાર તરફથી અત્યારે સંતોષ છે. સારી કામગીરી ચાલી રહી છે. સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારે વરસાદને પગલે બનાસકાંઠા અને પાટણ જિલ્લો પૂરગ્રસ્ત બન્યો છે, ત્યારે લોકોને રાહતની સામગ્રી યોગ્ય રીતે મળી રહે અને દુઃખના સમયમાં લોકોને આશ્વાસન આપવા માટે ગઈકાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ડીસા પહોંચ્યા હતા. તેમણે લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓના નિવારણ માટેની ખાતરી આપી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની તેમણે સમીક્ષા કરી હતી. રાજ્યસભાના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. गुजरात के मुख्यमंत्री श्री स्वयं अपने प्रशासन के कई अधिकारियों को लेकर पीड़ित नागरिकों से मिले, व्यवस्था में रिलीफ और रिहैबिलिटेशन की व्यवस्था कराई. स्वयं माननीय प्रधानमंत्री जी भी क्षेत्र में आए. मैं गुजरात का प्रतिनिधित्व करती हूँ, इसलिए आज मैं भी बाढ़ पीड़ित लोगों से मिली. लेकिन जो लोग जनता ने चुने थे एमएलए की दृष्टि से, आज जनता के मुख पर एक ही सवाल है कि वो लोग इस विपदा की घड़ी में कहाँ हैं. तो मैं नहीं सोचती कि ये राजनीति है. मुझे ऐसा लगता है कि आप अगर सुख दुख में साथ देने का चुनाव के वक्त वादा करते हैं तो उस वचन की पूर्ति करने की अपेक्षा जनता की निश्चित रूप से होती है, जो कांग्रेस के कुछ नेताओं ने बनासकांठा के जिले में नहीं किए हैं. ભારે વરસાદ પછી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પાણી ઓસરી રહ્યા છે. બંને જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વિસ્તારમાં બચાવ કામગીરી પૂરી કરીને તંત્ર હવે પુનઃવસન, મેડિકલ સહાય, સફાઈ અભિયાન અને સહાય ચૂકવણીને પ્રાથમિકતા અપાઈ રહી છે. ભારે વરસાદ અને પૂરના કારણે બનાસકાંઠા જિલ્લામાં 61 અને પાટણ જિલ્લામાં 7 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. અસરગ્રસ્તોમાં કેશડોલ્સ તેમજ રાહત સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. રાજ્યમાં પૂરને કારણે થયેલા કુલ 224 મૃત્યુમાંથી 116 કિસ્સાઓમાં મૃત્યુ સહાય ચૂકવણીની થઈ ગઈ છે, એમ રાહત કમિશનર એજે શાહે જણાવ્યું હતું. રેસ્ક્યુની પણ કામગીરી લગભગ બંને જિલ્લાઓમાં, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ પૂર્ણ થવા પામી છે. અને હવે સરકારની પ્રાથમિકતા હવે જે છે એ દરેકને પુનઃવસન, એટલે કે દરેક લોકો સલામત સ્થળે પોતાના ઘરે જાય અને ત્યાર પછી જેને જે પણ નુકસાની થઈ હોય તો એની પણ વિગતવાર સમીક્ષા કરી અને સરકારશ્રીએ લગભગ દરેક તાલુકા ઉપર બંને જિલ્લાના પાટણ અને બનાસકાંઠામાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરી છે. અને એમના હાથ નીચે નાયબ કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, અધિક મદદનીશ ઇજનેર અને ગ્રામ સેવક અને તલાટી
એમ કરીને બધી ટીમોની કાર્યરચના કરવામાં આવી છે, જે સર્વેની કામગીરી હાથ ધરશે અને સર્વેની કામગીરી હાથ ધર્યા પછી સૌ પ્રથમ કાર્ય કેશડોલ જે વિતરણ કરવાની વાત છે એની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને આવેલા પૂરને કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની વહારે રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ પહોંચ્યું છે. રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મંત્રીઓને બંને જિલ્લામાં બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરવા વિસ્તારવાર જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઉત્તર ગુજરાત સહિત અન્ય ચાલી રહેલી રાહત કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરશે. આ નિર્ણયને પગલે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરશે. અન્ય 8 મંત્રીઓને પણ વિસ્તારવાર જણાવ્યા મુજબ મારે આજથી જ કાંકરેજ રહેવાનું છે 3 દિવસ માટે. ગણપતભાઈ વસાવા રાધનપુર રહેવાના છે. બાઉભાઈ બોખરિયા ધાનેરા રહેવાના છે. આત્મારામભાઈ પરમાર ડીસા રહેવાના છે. દિલીપભાઈ ઠાકોર હારીજ રહેવાના છે. જયેશભાઈ રાદડિયા સાંતલપુર રહેવાના છે. શંકરભાઈ ચૌધરી વાવ રહેવાના છે. નાનુભાઈ વાનાણી એ સુઈગામ અને કેસાજી એ લાખણી ખાતે રહેવાના છે. માનવ મૃત્યુ માટે 4 લાખ સ્ટેટ ગવર્મેન્ટ અને 2 લાખ એ કેન્દ્રની સરકાર વડાપ્રધાનશ્રીના રાહત ફંડમાંથી આપવાનો પણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. કોઈપણ તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 81% નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 121%, જ્યારે સૌથી ઓછો વડોદરા જિલ્લામાં 46% પડ્યો છે. જ્યારે કચ્છ જિલ્લામાં 84%, પાટણમાં 142, બનાસકાંઠામાં 169, મહેસાણામાં 96, સાબરકાંઠામાં 101 અને ગાંધીનગર જિલ્લામાં 121% વરસાદ વરસ્યો છે. ગુજરાતભરના 202 જળાશયો પૈકીના 50 જળાશયો હાઈ એલર્ટ પર છે. 20 ડેમને એલર્ટ પર અને 23 જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. જ્યારે સરદાર સરોવર નર્મદા યોજનાની જળ સપાટી 120.69 મીટર પર પહોંચી છે, જે 95.77% ભરાઈ ચૂક્યો છે. ગુજરાતમાં પૂરની સ્થિતિને લઈને ભાજપા અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ છે. ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે કોંગ્રેસને લોકોના દુઃખ દર્દ જાણવાનો સમય નથી, પરંતુ તેને સત્તા વધુ વાલી છે. ભાજપ ઉપર રાજકીય આક્ષેપ કરવાને બદલે જો બનાસકાંઠા ખાતે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 5 દિવસનો કેમ્પ કરીને બેઠા છે, તેમને જો સીધા જ રજૂઆત કરી હોત તો વધુ સારું હતું. પરંતુ કોંગ્રેસને માત્ર ને માત્ર રાજકીય આક્ષેપ કરવામાં રસ છે, જનતાની સેવામાં અને જનતાના પ્રશ્નોને ઉકેલવામાં રસ નથી. માત્ર રાજકીય આક્ષેપ કરીને કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પણ બેજવાબદારી ભર્યું અને અસંવેદનશીલતાનું પ્રતિબિંબ પાડી રહી છે. કોંગ્રેસના લોકોએ ભાજપ કાર્યાલય ખાનપુર દેખાવ કરવાને બદલે અતિવૃષ્ટિમાં પોતાના વિસ્તારને, પોતાની વિસ્તારની જનતાને છોડીને જે લોકો બેંગ્લોર 5 સ્ટાર હોટેલમાં જલસા કરી રહ્યા છે, તેની સામે જો કોંગ્રેસના લોકોએ દેખાવો કર્યા હોત તો વધુ સારું હતું. તો આ સાથે જ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.